આપણે ઘણી વસ્તુ પાણીમાં ડૂબતી જોઈ છે, તો આજે આપણે આ બિસ્કિટને પાણીમાં કેટલા સમય સુધી આપણે અંદર ડુબાડી શકીએ છીએ એના પર પ્રયોગ કરીશું. તો કોણ કરશે? સારું, આવી જાઓ. આની અંદર કન્ડિશન એ છે કે બિસ્કિટને તમે ગમે તે રીતે મૂકી શકો, ઊભું, આડું કે ગમે તે. ચલો સ્ટાર્ટ. 1 2 3 4 5 જ સેકન્ડમાં ડૂબી ગયું. હવે આની પાછળ આપણે એક સાયન્સનો ઉપયોગ કરીએ તો એને લાંબા સમય સુધી આપણે એને તરતું કરી શકીએ છીએ. તો તમે જોયું કે બિસ્કિટ ડૂબી ગયું, પણ એની પાછળ એક સાયન્સનો ઉપયોગ કરીશ તો લાંબા સમય સુધી એ થઈ શકે. તેના માટે હું બેઝ પદાર્થ એટલે કે ઈનો નાખું છું. નજીક ઉતાર. તો તમે જોયું કે લાંબા સમય સુધી એ થયું. તમે ધ્યાનથી જોશો તો અહીંયા પોચું પણ થયું છે, અને નીચેથી તમે જુઓ છો તો કે એક ગેસ ઉત્પન્ન થાય છે જે છે કાર્બન ડાયોક્સાઇડ. તો તમે જોશો તો કે 30 થી 50 સેકન્ડની નજીક થવાયું, હજુ પણ બિસ્કિટ તરે છે, અને ઉપર તમે જોશો તો આ બિસ્કિટ પોચું થઈ ગયું. તમે અડી શકો છો, જો અડી જો. સારું, જાઓ. તો તમે જુઓ છો કે બિસ્કિટ હજુ પણ તરી રહ્યું છે. તો આ બિસ્કિટ તરવાનું પાછળનું કારણ શું છે? તો કે જ્યારે પણ આપણે ઈનો એટલે બેઝ પદાર્થ નાખ્યો તો અંદરથી આ વ્હાઇટ ગેસ એટલે કાર્બન ડાયોક્સાઇડ હાજર છે, એ ઉપરની તરફ ધકેલાય છે, અને જેના કારણે આ બિસ્કિટ તમને તરતું જોવા મળે છે. એટલે કે આપણે જ્યારે પણ એ ઈનો પીએ છીએ, જ્યારે આપણને એસિડિટી થાય છે, તે કાર્બન ડાયોક્સાઇડ આપણને બહાર કાઢવાનું કામ કરે છે. થેન્ક યુ. Can anybody out there hear me? Hear me?